હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે મેંગો વીકમાં વાત થઈ ગઈ હતી કે સરગવા વીક આપણે ટૂંક સમયમાં ગોઠવીશું. તો હવે અત્યારે આપણે લઈને આવ્યા છીએ સરગવા વીક. તો સરગવા વીકનો આજે પહેલો દિવસ છે. સરસ મજાની મોન્સૂનની સિઝન ચાલી રહી છે. તો આપણે સરગવામાંથી આજે ગોટા બનાવીશું. સરગવાના ગોટા બનાવવા માટે મેં અહીંયા સરગવાના કૂણા પાનનો યુઝ કર્યો છે. તમે માર્કેટમાં તમે મંગાવો તો તમને લાવી આપે છે. ગોટાનું ખીરું તૈયાર કરવા માટે એક પેનમાં અડધી વાટકી ઘઉંનો કકરો લોટ અને 1 ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈએ. ઘઉંનો કકરો લોટ લેવાથી આપણા ગોટા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. આ રીતે મસળી એમાં થોડું પાણી એડ કરીને પલળવા દઈશું. હવે એની અંદર 2 વાટકી મેં ચણાનો લોટ લીધો છે, એ ચાળીને લીધો છે. હવે મસાલો તૈયાર કરવા માટે 1 ચમચી મરચું, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ લીધો છે અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી તલ અને 1 ચમચી અધકચરી વાટેલી વરિયાળી અને 1 ચમચી સૂકા ધાણા છે, એ પણ મેં અધકચરા વાટીને રાખ્યા છે. 1 ચમચી કાળા મરીનો અધકચરા વાટેલા કાળા મરીનો ભૂકો, અડધી વાટકી કોથમીર અને સરગવાના 1 વાટકી મેં પાન લીધા છે, એને મેં સમારી અને ધોઈને તૈયાર કરીને રાખ્યા છે. હવે આપણે થોડું પાણી એડ કરી અને ખીરું તૈયાર કરીશું. એક સાથે આપણે પાણી નહીં એડ કરીએ, કારણ કે આપણે ખીરું ઢીલું ન થઈ જાય. અને આમાં અડધો કપ જેટલું પાણીનો ઉપયોગ થયો છે. આ રીતે બધા જ મસાલા મિક્સ થઈ જાય એ રીતે આપણે ખીરું તૈયાર કરી દઈએ. ખીરું તૈયાર થઈ જાય એટલે એને 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. આપણા મસાલા એકદમ સરસ રીતે ભળી ગયા છે. હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. આપણું તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી તેલ આપણે ખીરામાં એડ કરીશું અને અડધી ચમચી ખાવાના જે સોડા છે એને આપણે એડ કરી અને હલાવી દઈએ. મેં શરૂઆતમાં જે ઘઉંનો કકરો લોટ લીધો તો એમાં 1 ચમચી કર્યું અને અત્યારે 1 ચમચી, એટલે ટોટલ આપણે 2 ચમચી તેલ એડ કર્યું. અને જો ઘઉંના કોકરા લોટની જગ્યાએ તમારે સોજીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે નહીં, આપણે જોઈ લઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે મીડિયમ સાઇઝના ગોટા ઉતારી લઈએ. ગોટા ઉતારતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું, નહીંતર આપણા ગોટા અંદરથી કાચા રહેશે. આ રીતે આપણે બધા ગોટા ઉતરી જાય એટલે આપણે એને જ્યાં સુધી ગોટા ઉપર નહીં આવે ત્યાં સુધી આપણે એને જરો નહીં હલાવી. આ રીતે આપણે ગોટાને ફેરવતા જઈશું અને ચડવા દઈશું. બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તળીશું. બ્રાઉન કલરના થઈ ગયા છે. બરોબર તેલ નીતરે એ રીતે આપણે જરાથી આમ નિતારી અને એક પ્લેટમાં કાઢી લઈએ. ગોટા કેવા બન્યા છે આપણે જોઈ લઈએ. એકદમ સોફ્ટ, બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણા સરગવાના ગોટા તૈયાર થઈ ગયા છે. લીલા મરચાં અને દહીંની ચટણી સાથે આપણે સર્વ કરીશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને ગોટા કેવા બન્યા છે તે કમેન્ટ બોક્સમાં જણાવજો.